તો મિત્રો આવા પાઉચ છે ને આપણે લાવતા હોઈએ છીએ અથવા તો ઘરે રાખતા હોઈએ, માર્કેટમાંથી લાવીએ, પીધા પછી આપણે આને ફેંકી દેતા હોઈએ છીએ. તો શું કરવાનું, આવા નકામા પાઉચને ફેંકવાના નથી. એક બે કેવી રીતે તમે રાખો અને થોડુંક પાણી ગરમ કરી, આનામાં સમાય ને એટલું પાણી ગરમ કરી ને પછી આપણે આની અંદર પાણી ભરી લેવાનું છે. ગરમ પાણી અથવા તો ઠંડુ પાણી, તમારે જે પ્રમાણે, જો બરફવાળું પાણી લેવું હોય તો એ પણ લઈ શકો, ઠંડુ, ને ગરમ લેવું હોય તો ઠંડુ ગરમ પણ લઈ શકો છો. તો હું અત્યારે એકદમ ઠંડુ પાણી લઈ રહું છું. ને પછી આપણે શું કરવાનું, આ મેં ઠંડુ પાણી લીધું, બંધ કરવાનું. અને જો તમને ડૉક્ટરે કીધું હોય કે ઠંડુ બરફનો શેક કરવાનો, ક્યાંક પડી ગયા હોય, લાગ્યું હોય, તો આવી રીતે આ પાઉચ જો આપણી જોડે પડ્યું હોય ને તો તરત જ આપણે આ પાઉચમાં ઠંડુ પાણી ભરીને પછી આવી રીતે આપણે જ્યાં પણ વાગ્યું હોય, મૂંઢ થયો હોય કે ઇન્જેક્શન આપેલું હોય ત્યાં આપણે બરફ ઘસવાનું કહેતા હોય ડૉક્ટર, ત્યાં આનાથી આપણે આનો ઠંડો આપણે શેક કરી શકીએ છીએ ગમે ત્યાં. એવી જ રીતે તમે ગરમ પાણી પણ ભરી શકો છો. ગરમ પાણી ભરીને પણ તમે ગરમ શેક જ્યાં પણ તમારે કરવાનું હોય ત્યાં કરી શકો છો. અને આ તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો, પર્સમાં પણ ઇઝીલી તમે આને, નાનું છે ને એટલે રાખી શકો છો. અને જો જરૂર નથી તો તમે આને ફેંકી પણ શકો છો. તો છે ને એકદમ કામનો મજેદાર આઈડિયા.